દર્શક મિત્રો, જનરપર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નેગોશિયલ એક્ટના ગુનામાં 1 વર્ષની સજા પામેલ અને પેરોલ રજા પર જેલથી નીકળ્યા બાદ પરત જેલમાં હાજર નહીં થતા કારોબાર ફરાર થયેલ કેદીને શોધી કાઢી વડોદરા જેલ સુપ્રત કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ટીમના માણસો સાથે વડોદરા ખાતે મધ્યસ્થ જેલમાંથી પેરોલ વચગાળાની જામીન રજા પર બહાર નીકળ્યા બાદ પરત જેલમાં હાજર ન થઈ ફરાર થયેલ કેદીઓની શોધખોળ કરી રહેલ દરમિયાન વડોદરા મધ્યસ્થ જેલ તરફથી ફરાર થયેલ કેદી અંગે લેખિત પત્ર વડોદરા શહેર પોલીસને મોકલવામાં આવેલ, જેમાં એક કેદી નામે અક્ષયકુમાર નગીનભાઈ વાળા રહે કંચનલાલનો ભઠ્ઠો ESI હોસ્પિટલ પાસે વડોદરા ને નેગોશિયલ એક્ટ કલમ 138 મુજબના કામે નામદાર કોર્ટે 1 વર્ષની કેદની સજા ફરમાવેલ હોય, જેથી આ ઈસમને પાક્કા કામના કેદી તરીકે વડોદરા મધ્યસ્થ જેલમાં રાખેલ હોય। આ કેદી તારીખ 25/2/2025ના રોજ વડોદરા મધ્યસ્થ જેલથી પેરોલ રજા પર મુક્ત થયા બાદ આ કેદીને તેની પેરોલ રજા પૂર્ણ થયેલ તારીખ 5/3/2025ના રોજ પરત જેલ ખાતે હાજર થવાનું હતું, પરંતુ આ કેદી જેલમાં હાજર થયેલ નહીં અને બારોબાર ફરાર થઈ ગયેલ હોય। આ ફરાર થયેલ કેદીને શોધી કાઢી પરત જેલ ખાતે સુપ્રત કરવાની હકીકત પત્રમાં જણાવેલ હોય, જેથી આ ફરાર કેદીની ટેકનિકલ હ્યુમન સોર્સ આધારે સતત કરવામાં આવેલ તપાસ દરમિયાન આ ફરાર થયેલ કેદી હાલમાં ભીમનાથ નાકા સયાજીગંજ પાસેથી પસાર થનાર હોવાની માહિતી મળતા જેથી ટીમના માણસો તરત ભીમનાથ નાકા પાસે સયાજીગંજ ખાતે જઈ ખાનગી રાહે વોચ રાખવામાં આવેલ। દરમિયાન ફરાર કેદી અક્ષયકુમાર નગીનભાઈ વાળા રહે વડોદરામાં પસાર થતા જણાતા અને આ ફરાર કેદીને ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈ પોતે પકડાઈ ન જાય તે માટે ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરેલ, પરંતુ ટીમ આ ફરાર કેદીને સ્થળ પર જ કોર્ડન કરી હસ્તગત કરી આ કેદી વડોદરા મધ્યસ્થ જેલનો પેરોલ રજા પરથી ફરાર થયેલ પાક્કા કામનો કેદી હોય, જેથી આ ફરાર કેદીને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે કેદીની બાકી રહેલી રજા ભોગવવા માટે સુપ્રત કરવામાં આવેલ છે। પેરોલ રજા પરથી ફરાર થયેલ અને હાલ પકડાયેલ કેદીનું નામ અને સરનામું અક્ષયકુમાર નગીનભાઈ વાળા રહે કંચનલાલનો ભઠ્ઠો ESI હોસ્પિટલ પાસે ગોત્રી રોડ વડોદરા શહેર। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।